સુરતના માંડવી તાલુકાના અરીઠ ગામ નજીક સ્ટોન ક્વોરીઓ આવેલ છે। આ સ્ટોન ક્વોરીમાં અવારનવાર બ્લાસ્ટિંગ થતા રહે છે, જેના પરિણામે અરીઠ ગામના ઘરો, મંદિર અને અનેક ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે। તેમજ આ સ્ટોન ક્વોરીના લીધે પાણીની પણ વિકટ સમસ્યા સર્જાઈ છે। આ ગેરકાયદેસર બ્લાસ્ટિંગના વિરોધમાં અરીઠ ગામના લોકો ઉતર્યા છે। આજે આ ક્વોરીના વિરોધમાં ગ્રામજનોએ આખું ગામ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। અમારા અરેઠ ગામમાં ઘણી બધી સમસ્યા છે અને અમે આવેદનપત્ર આપ્યું, તેના 15 થી 20 દિવસ થઈ ગયા। અમારો કોઈ જવાબ આવ્યો નથી ને કોઈ પણ અધિકારીઓ અહીંયા સ્થળ પર તપાસ કરવા આવ્યા નથી ને આજે અમે બંધનું એલાન કર્યું છે, ત્યારે અમને પરમિશન નથી મળી। અમે શનિવારનું આપેલું, પણ કાલ સાંજે અમને ખબર પડી કે તમને પરમિશન નથી મળી, તો અમારે કરવું શું? અમારા અરેઠમાં પાણીની ખૂબ જ સમસ્યા છે। પાણી મળતું જ નથી ને બ્લાસ્ટિંગ ગમે ત્યારે કરે છે, સવાર, બપોર, સાંજ, રાત પણ કરે છે, તો અમારે શું કરવાનું? અરેઠ ગામની આજુબાજુમાં 5 જેટલી સ્ટોન ક્વોરીઓ આવેલી છે। આ ક્વોરીના કારણે ગ્રામજનોને નુકસાની વેઠવાનો વારો આવતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ રેલી કાઢીને સ્ટોન ક્વોરીની સામે ધરણા પ્રદર્શન યોજ્યા। જો કે આ ધરણાને લઈને કોઈ અણબનાવ ન સર્જાય તે માટે અરેઠ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આ બધું ઘણા બધો પ્રશ્નો છે અને એના પુરાવા સહિત અમે ત્યાં સુધી આપ્યું છે, કાયદાકીય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ આપ્યું છે, છતાં પણ એ બાબતે ગામવાળા જે આરોપીઓ હોય એવું વર્તન અત્યાર સુધી અમને તો લાગી રહ્યું છે કે આ બધી રજૂઆતો કરવા છતાં પણ એમને આજ દિન સુધી એક બ્લાસ્ટ પણ ઓછો થયો નથી। પોલીસ બંદોબસ્ત છતાં ગ્રામજનોએ રેલી યોજતા પોલીસ દ્વારા ગ્રામજનોને ક્વોરી પર જતા અટકાવવામાં આવ્યા હતા અને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ચકમક પણ જરી હતી। આજે અરેઠ ગામ પંચાયતના ગ્રામજનો દ્વારા અત્રે જે ક્વોરીઓ ચાલે છે એ ક્વોરીઓ બંધ કરવા માટેના ધરણા પ્રદર્શન કરેલા છે અને આશરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા છે। હવે એ લોકોને તંત્ર તરફથી સમજાવટ કરી અને એમની જે રજૂઆતો હતી એ સાંભળી છે અને હવે એમને જરા એ બધી રજૂઆતો કલેક્ટર સાહેબ સુધી, સરકાર સુધી પહોંચાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્ટોન ક્વોરીના બ્લાસ્ટના કારણે સ્થાનિકોને નુકસાન થતું હોવાથી ગ્રામજનો દ્વારા અનેક વખત આવેદનપત્ર આપી તેમજ રેલી પણ કાઢી ચૂક્યા છે, પરંતુ વહીવટીતંત્ર આંખ આડા કાન કરતા હોય, જેના પગલે ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બન્યા છે। આ સમગ્ર મામલે નાયબ મામલતદારે रजूआत સાંભળી હોવાની વાત કરી હતી। आज 6 फरवरी को मांडवी प्रांत के अरेठ गांव में कुछ गांव वाले इकट्ठा हुए थे। उनकी ऐसी डिमांड्स है कि जो गांव में क्वारीज चल रही हैं उनकी जांच हो कि वो पूर्णतया लीगल हैं कि नहीं, और ऐसा हमें रेवेन्यू और खान खनिज डिपार्टमेंट दोनों की तरफ से आश्वासन मिला है कि पूर्णतया जांच करके उसके लीगैलिटी को वेरीफाई करके फिर गांव वालों को आश्वासन दे दिया गया है और वो अभी अपने घर जाते रहें, और आई एम श्योर कि इसकी पूरी तरह से जांच होकर के रिपोर्टिंग कर दी जाएगी।